અરવિંદભાઈ, આ તમે બિયારણ ક્યાંથી લાવ્યા હતા? નસવાડી ખેડૂતની દુકાન ખોલી છે, એમાંથી લઈ આવ્યા. દીપક સંસ્થાવાળા. એમાં કેવી રીતે તમે જોડાયા હતા? એમાં સભાસદ ભરા 1500 રૂપિયા ફી ભરી અને સભાસદ બન્યા. પછી એ લોકો પણ બિયારણ આપ્યું એટલે અમે વરસાદ પહેલા ઉગાડી દીધું. ઉગાડી પછી 3 પાણી થયા પછી ખાતર બી ડીએપી નાખ્યું હતું. એક થેલી ડીએપી પાય અમે નાખ્યું અને દવા પણ એ લોકો આપી છે. દવા પણ હારા મેની છે. અને કેટલું વાવેતર અહીંયા હતું? કેટલી થેલી લાવ્યા હતા તમે ડબ્બા? અમે એમાં 2 ડબ્બા લાવ્યા હતા અને એક બીજા ખેતરમાં નાખ્યો. અને અહીંયા છે તે આ એક ડબ્બો મલ્લિકા ગોલ્ડ છે. આ મલ્લિકા ગોલ્ડ છે. મલ્લિકા ગોલ્ડ નું તમને કેવું લાગ્યું? બિયારણ કેવું છે? બિયારણ સારું લાગ્યું. વર્ષાલા મને તે નુકસાન જતું હતું, પણ આ વર્ષે થોડું સારું રિઝલ્ટ મળે છે મને. અને લોકો પણ વાટે જતા કે પછી એમ પૂછે છે કે બિયારણ કઈથી લાવેલા. પછી જે જોડાયેલા ભાઈ એ પણ તે દિવસે અહીંયા બોરણી ના આવેલા, બહારથી કારીગર બોલાવેલા, તે પણ એવું બોલતા હતા કે દીપક સંસ્થાનું જેવું બિયારણ નથી, એટલે આપણે પણ સભાસદ જોડાવા જરૂરી છે એવું તે ભાઈ પણ એવી વાત કરતા હતા. કયા ગામના હતા? બોરવાણીના હતા. એટલે તમારો આ કપાસ જોઈને કે આટલું સરસ જોયા પછી વિચાર હતા ને એવા પૂછતા હતા એ ભાઈ કે માહિતી તમને કઈથી બિયારણ મળ્યું? અને દીપક સંસ્થાવાળા દુકાન ખોલેલી છે ખેડૂત મંડળ, ત્યાંથી લીધું હતું. સભાસદ 1500 રૂપિયા ભરી. અને સમાચાર લોકોને કીધું કે તમારે બી જોડાવો હોય તો 1500 રૂપિયા ભરીને જોડાઈ શકો છો. અને દવા તમે લઈ શકો. અને હવે તમારે આની પહેલા તમે બિયારણ લાવતા હતા તો એ કેવું નીકળતું હતું? એ બિયારણ બરાબર નહોતું નીકળતું, એટલે અમારે તે ઉગાડતા હતા પણ તે રિઝલ્ટ જોઈએ એવું નહોતું જ મળતું. એટલે અડધું બિયારણ મિક્સ આવે એટલે છોડવા હશે, એક ધારવા છોડવા નથી આવતું. એમાં બરાબર છે વાત. છોડ બીજો નહીં, પણ એમાં 10 છોડવા બીજા હોય, 5 છોડવા મલિકાના, એવી રીતનું બિયારણ બને છે. ગમે તે રાશી ટોલા લાવો તો પછી ગમે તે કોઈ પણ જાતનું લે તે એમાં 5 છોડવા હાજર હોય અને 5 છોડવા બીજા સારું બિયારણ હોય, પ્લોટ કરાવેલું. એવી રીતે બીજા ખેડૂતો આવીને વિચાર કરે છે કે બીજો છોડવો નથી એવું બધા જ વિચારે છે. એટલે બધા જોઈને એવું કહે છે કે આ બિયારણ સરસ છે. હવે દવામાં તમને કેવું લાગ્યું? દવામાં કેવું રહેશે આપણા કિશન મોલમાં? દવામાં બી સારું રહેશે એમ. રિઝલ્ટ કોમ્પ્યુટર પણ સારી દવા નીકળી છે. પછી બૂમફ્લાવર એ પણ લાવ્યા છે, એ પણ સારી નીકળી. મોણોકોટો છે એમાં 30 કીધું તું છોટવાની, પણ હું 40 કરીને મારી છે. બરોબર. દવામાં કોઈ પ્રોબ્લેમ નહીં. હવે અને પહેલા લાવતા તો દવામાં તમને કઈ ભાવનો હેરફેર લાગે? ભાવમાં ફેર તો ખાસો ફેર. તે દિવસે એવી લોકોની વાતો છે કે એક ભાઈ શેંકપુર ના આવેલા, ઠાકોર કરીને હતા, ઠાકોર કાકા તે આપણી દુકાને જઈને ભાવ કરાયો. એને માહિતી આપી કે આપણા દુકાનદાર ભાઈ કે આટલી દવા જોઈએ છે, બિલ બનાવ્યું. બરાબર કે મારે 5 લીટર મોણોકોટો જોઈએ છે અને 1 લીટર બૂમફ્લાવર જોઈએ છે, પછી પાવડર જોઈએ છે. એવી રીતની તે બિલ બનાવ્યું. બિલ બનાવ્યા પછી એવી માહિતી આપણને સાંભળવા મળી છે કે એ લોકોનું પછી કીધું કે તમે સભાસદ બને તો કાકા તમને દવા મળે, એવું કે ભાઈ કીધું હતું આપણા ખેડૂત ભાઈની દુકાનેથી. પછી એ સાહેબ તેમને કીધું એટલે કે આ કાકા તમને મેં દવા આપવાનો, પણ 1500 ભરો અને પછી તમને સભાસદ બન્યા પછી આ દવા તમને આલું. પણ એક તમને મેં માહિતી બતું, આ બિલ આ જે ટોક કર્યો છે આપણે યાદી બનાવી, એ સ્વામીની દુકાને જઈને પૂછી જવો. તમે પૂછી જવો, એનો બિલ બનાવો. તમે બિલ બનાવ્યા પછી એ શું કહે છે પછી તમારે લેવા કે ના લેવા મરજી, પછી મેં આપું છે. પણ એક વખત તમે ત્યાં બિલ બનાવો. પછી તે જ દવાનું બિલ પેલી દુકાને જઈને ભાઈ જે ઠાકોર કાકા હતા એ ત્યાં જઈને હિસાબ કરાવ્યો દવાનો. આટલી દવા જોઈએ છે, કેટલા સાહેબ રોકડ પૈસા આપી દેવાના છે, તો કેટલા જે પૈસા એમ થાય એમને પૈસાની માહિતી કીધું તો પૈસાનો હિસાબ કર્યો તો કાકા 9000 થાય.
9,000 ની રોકડમાં બીજી દુકાને પછી કીધું એ કાકા શું કીધું સારું પછી મેં આવશે અમારે પેટ્રોલ પંપે જવું છે એટલે પેટ્રોલ પુરાઈને વળતા લઈ જાવ એવું કરીને કાકા નીકળી ગયો. પછી આપણી દુકાને જ ગયા. આપણી દુકાને તે દવા લીધી એમાં પછી સરવાળો માર્યો તો 3500 ની દવા થઈ. 3500 ની દવા આજે 9,000 કઈ મેળ પડે હે. પછી એ કાકાને એવો વિચાર આવ્યો કે સભાસદ મેં હાલત બની જાય તૈયારી મેં સભાસદ બની ગયા. 1500 ભરી દીધા અને 3500 ની દવા લઈ લીધી. 3500 ની દવા લઈ લીધી 4000 બસી જાય. 4000 બચ્યા વત્તામાં એક એનો લાભ થઈ ગયો. એક ખેડૂત સભાસદ બની ગયો તો કેટલો ફાયદો આપણા ખેડૂતોને. એટલે લોકો બધી આવી વાતો ચાલે છે આપણે દીપક સંસ્થાની અને જે અનુભવ કરી રહ્યા તેમને બધાને યોગ્ય લાગ્યું છે અને આપ પણ સંસ્થા આપણે સારું રહે એવું અમે વિચારીએ છીએ. સારું રહેવું ખેડૂત આગળ આવે એવું અમે વિચારીએ છીએ. પણ આપણા લગભગ 15 સભાસદો છે. કોઈ બી એમ નહીં કે બિયારણ આટલું એમ ખરાબ છે કે પછી દવા આટલી મોંઘી છે એવું કોઈ કહે નહીં. બરાબર બધાને એમ કે તમે એમ જુઓ તો બીજો છોડ જોવા નહીં મળે. અને બાકીનું તમે અત્યાર સુધી લાવતા હતા એ મિક્સમાં મળતો હતો. અને પાણી માટે તમે શું કરો છો? પાણી માટે કેવું રહે છે તમારે સિંચાઈ માટે? પાણી માટે લાઈટ નો પ્રોબ્લેમ છે અમારે. હા એટલે લાઈટ માં શું થાય છે? આ જ્યોતિ પહેલી હતી એની કરતા હમણાં લાઈટ માં બહુ તકલીફ પડે છે લાઈટ માં. હા એટલે 8 કલાક હાલે છે પણ 8 કલાક પૂરી નથી આપતા. ખેતરમાં પાણી પૂરું મળતું નથી પછી તકલીફ થાય. આ સંપુ બમણું ગરમીના લીધે ગરી જાય છે. નુકસાન થાય. અને સમયસર પાણી મળી ગયું હોય પાણીને ખાતર તો બિયારણ પણ આપણું સારું રહે અને ખેડૂતને પણ લાભ થાય. અને વધતા પાણીનો પ્રશ્ન છે લાઈફનો. એટલે એવું છે. અને બીજી કઈ તમારે તકલીફ? એવું બીજી તકલીફ તો અમારે હવે આ સંસાર ચાલુ રહે એવી અમે વિચારીએ છીએ કે આ રીતનું વધવું જોઈએ. એ તો બરાબર છે. આપણે પણ એવું જ રાખીએ છીએ કે જેમ જેમ ખેડૂતોને અત્યાર સુધી બહુ શોષણ થયું છે તો આપણા ખેડૂતો જો આગળ વધે અને તમારા અનુભવ જ છે. અમને ખબર નહીં કે આ કયું બિયારણ છે બરાબર તો તમે લાવેલા છે તમને ખબર છે. તમે વર્ષોથી ખેતી કરે છે એટલે તમને ખબર છે બરાબર કે અત્યાર સુધી અમે આ રીતે છેતરાયા છે. અને આ રીતે બિયારણમાં અમુક છોડ આ 2000 હોય છે કે 10 છોડ જે એના હોય છે પ્લોટના હોય બીજના હોય અને બાકીનું બધું દેશી આપે છે. તો એવું ના બને બરાબર. બીજું કઈ? બીજું આપણે ખાતર માટે ખરું ને. ખાતર માટે આપણે જલ્દી લાયસન્સ મળતું હોય તો સારું ખેડૂતોને એમ. કારણ કે હમણાં શું છે 400-500 રૂપિયા ખાતરનો ભાવ છે. કાળા બજારથી લાવીને આવું કરીએ છીએ તો ટાઈમે ખાતર મળતું નથી. પછી આપણે હમણાં પાણી મેળવું હોય તો ખાતર નાખીને પાણી મૂકવું છે તો 500 રૂપિયા ભાવ છે થેલીના. આપણે નર્મદા યુરિયા સરદાર લેવા તો મોંઘું પડે. આપણા મોલમાં જેમ બને એમ લાયસન્સ વહેલું મળતો હોય તો અમારે ખેડૂતોને થોડો શાંતિ રહે. અને બીજા ખેડૂતો આપણા જે છે એમને બધાને જોડી દેવાના આપણે. તેથી આપણાને સરળ પડે. જે છે તમારા અનુભવો દવાના છે બિયારણના છે એટલે લોકોને તમે જાણ કરો બરાબર ને. કે તેથી આપણા ગામના 50-60 સભ્યો થઈ જાય તો આપણે જથ્થાબંધ દુકાનેથી લાવવું હોય તો આપણે લાવીને કરી શકીએ બરાબર ને. બીજું કઈ? સીડ્સ કા પ્રોબ્લેમ હવે આ તમે પછી કઈ વેચશો? હા વેચવાનું હવે અમે બોલી જશું પણ આપણી સંસ્થા ચાલુ થાય તો કમિટીની તો ત્યાં વેચાણ કરશું એવું વિચારીએ છીએ. જે આપણે પેલું ફાર્મર ગ્રુપ બનાવ્યું છે ને પ્રમુખ મંત્રી બનાવ્યા એ સમિતિ દ્વારા વેચવાના હે ને. એમાં પછી આપણે ડાયરેક્ટ વેપારી ભાવે આપણે. અને એની પહેલા એમને તમે વેચેલા તો શું તમને તકલીફ થતી હતી?
તકલીફ તમારે કે વધતા ભાડું જાય અહીંથી લઈને જાય એટલે પછી આ બધા જ કઈ ભણેલા હોય અમારા ખેડૂતો અડધા તો અભણ જ હોય એમાં વજન કોટો પેલો કઈ કાટલા થોડા મૂકે એ લોકો પેલો કોટો કરે બરોબર કોમ્પ્યુટર પદ્ધતિ થઈ જાય એટલે બહુ ખ્યાલ ના આવે એટલે કેટલું વજન શું છે તે કોમ્પ્યુટર માં એ લોકો